અમદાવાદની પ્લેન ક્રેશની દુર્ઘટના એ દુઃખદ દુર્ઘટના 242 જેટલા મુસાફરોમાંથી 241 જેટલા મુસાફરો સળગી ગયા, બળી ગયા અને મોતને ભેટ્યા છે. ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી સેવાકીય સંસ્થાઓ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જરૂરિયાતમંદો, ઇજાગ્રસ્તોને મદદ કરવામાં આવી રહી છે. વડોદરા શહેરમાં ગૌરક્ષા સેવા સમિતિ એક મોટું નામ છે. અલગ અલગ વિકટ પરિસ્થિતિમાં લોકોની મદદ માટે, લોકોની સહાય માટે, ઠંડી હોય, ગરમી હોય, ચોમાસું હોય, કોઈ પણ પરિસ્થિતિમાં ખડે પગે ઊભી હોય છે. અમદાવાદની પ્લેન દુર્ઘટનામાં જ્યારે ઇજાગ્રસ્તોને લોહીની જરૂર પડતી હોય, એટલે કે રક્તની જરૂર પડતી હોય, આવા વિકટ પરિસ્થિતિમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં લગભગ 50 થી 60 જેટલું બ્લડ એકત્રિત કરવામાં આવ્યું છે. સાથે જ આ બ્લડ ત્યાં મોકલવામાં આવ્યું છે, એટલે કે અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યું છે. ગૌરક્ષા સેવા સમિતિના હરમેશ કહાર, રાજા ગાયન, ભીમરાવ ગાંડે અને જય ગૌરીકર, આ તમામ જે ટીમના, એટલે કે આ સંસ્થાના સદસ્યો છે, તેઓની મહેનત, તેઓના એક તપશ્ચર્યા બાદ આ બ્લડ ડોનેશન કેમ્પનું ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી કરવામાં આવ્યું છે. 50 થી 60 જેટલા યુનિટ બ્લડ ડોનેશન કેમ્પમાં એકત્ર થયા છે અને તે અમદાવાદ ખાતે ઇજાગ્રસ્તોની મદદ માટે મોકલાવ્યું છે. સૌપ્રથમ તો આજે જે દુઃખદ ઘટના બની છે, અમદાવાદ ખાતે જે વિમાન ક્રેશ થયું છે ને એમાં આપણા ભાઈઓ બહેનો જે મૃત્યુ પામ્યા છે, સૌપ્રથમ તો ગૌરક્ષા સેવા સમિતિ તરફથી અમે લોકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. સાથે સાથે જે લોકો ઘાયલ થયા છે એ લોકો પણ ખૂબ જલ્દીથી સાજા થઈ જાય એવી અમારી સંવેદના સમિતિની એમની સાથે છે. આજરોજ જે ઘટના બની છે એમાં જે લોકોને, જે ઘાયલ થયેલા વ્યક્તિઓને, જે લોકોને બ્લડની જરૂરિયાત છે એવો મેસેજ અમને મળ્યો છે. એટલે સૌ યુવાનોએ ગૌરક્ષા સેવા સમિતિના કાર્યકર્તાઓએ ભેગા મળીને એવું નક્કી કર્યું છે કે જેમ બને એમ, જેટલા બને એટલા યુવાનો આપણે હિન્દુ બ્લડ બેંક પર લાવીએ અને બ્લડ ડોનેટ કરાવીએ, જેથી કરીને આ ઉણપ ના રહે અને લોહીના કારણે કોઈનો જીવ બચી ન શકે, લોહી મળે નહીં અને કોઈનું મૃત્યુ થાય એવું કોઈ પણ ઈચ્છતું નથી. એના કારણે આજે આ આયોજન કરવામાં આવ્યું છે. આજનો દિવસ છે, કાલના દિવસમાં પણ આ આયોજન આવું ને આવું જ ચાલુ રહેશે. ગૌરક્ષા સમિતિના સૌ કાર્યકર્તાઓ છે, વિવિધ સંગઠનોના કાર્યકર્તાઓ જોડાશે આમાં. અને અમે વડોદરાવાસીઓને અપીલ કરીએ છીએ, વડોદરાના યુવાનોને અપીલ કરીએ છીએ કે એ પણ આ કાર્યક્રમમાં અમારી સાથે જોડાય. જેવી રીતે મેસેજ મળ્યો તો સૌથી પહેલાં મેં જયભાઈને ફોન કર્યો. મેં કીધું બ્લડની જરૂરત છે તો જેટલું બને એટલા આપણા જેટલા કાર્યકર્તા ફ્રી છે એ લોકોને ફોન કરીને બોલાવી લઈએ. તો મેક્સિમમ હમણાં 50 થી 60 છોકરાઓ આવી ગયા છે, બ્લડ આપી દીધું છે. બીજા કોશિશ કરે છે કે 40-50 બીજા છોકરાઓ આવે અને કાલે પણ આવી રીતે પ્રોસેસ ચાલુ રહેશે.